કચ્છમાં ભારે વરસાદને પગલે આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કચ્છમાં ભારે વરસાદને પગલે ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણ નુકસાન પામ્યો છે। શહેરમાં, ગામમાં, નગરમાં લોકોના ઘરમાં પાણી ભરાવાથી ભારે નુકસાન થયું છે। આગળ તેમણે કહ્યું કે તેઓ કચ્છની મુલાકાત લેશે। 2 દિવસ માટે કચ્છનો મારો કાર્યક્રમ છે। આજે પ્રારંભિક ચર્ચાઓ અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે કરી છે। સરકાર ઉદાર હાથે સહાય આવા સમયે કરે એ બહુ જરૂરી હોય છે। કોંગ્રેસની સરકાર હતી 1982માં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી, ત્યારે જેનું જે નુકસાન ગયું એનું પૂરું વળતર એ વખતની કોંગ્રેસની સરકારે આપ્યું હતું। આજે પણ કોઈ આવે તો હું એમને ભોજાવદર, સમઢિયાળા જેવા ગામોમાં પાક્કા મકાનો, ગરીબ માણસોના ઝૂંપડા પડી ગયા હતા તો એને પાક્કા મકાનો બનાવીને આપ્યા તે આજે પણ ઊભા છે। હું બતાવી શકું એમ છું। કોઈનો બળદ ગયો, કોઈની બકરી ગઈ, કોઈની ભેંસ ગઈ, કોઈની ગાય ગઈ તો એને પૂરું વળતર, જે ખેડૂતોના પાકને નુકસાન થયું હોય એને વળતર, જમીન નવસાધ્ય કરીને આપી હતી। આજે આ સરકાર એક ફોર્મ ભરાવે છે જેમાં કપડા ને ઘરવકરીના મેક્સિમમ 2500 રૂપિયા અને ઘરની બધી નુકસાનીના બીજા 2500, એટલે જેનું સર્વસ્વ બરબાદ થયું છે અને 5000 રૂપિયામાં કઈ ભલું